નમસ્કાર મિત્રો, ધોરણ 5 કેકારવ ગુજરાતી પાઠ 6 અખીઓ કી ડીબિયામાં ચાંદો સૂરજ પહાડના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન પહેલો છે, આપેલ મૂળાક્ષરોને સ્વર ચિહ્ન લગાવી ફરીથી લખો તો કવત, કવિતા, તળેટી, ડિઝાઇન, રમકડા, પાણી, મિજબાની, મિત્ર, ગરોળી, આકાશ અને રીંછ। બીજો પ્રશ્ન, આ પાઠમાં આવતી કઈ વાર્તા તમને વધુ ગમી? તો જવાબ, આ પાઠમાં આવતી અચરજ વાર્તા મને વધુ ગમી, કારણ કે મને પણ છોકરાની જેમ સૂરજ, ચંદ્ર, તારા, વાદળ બધા ગમે છે। મારે પણ એ બધાનું રહસ્ય જાણવું છે। અચરજ દૂર કરવા છોકરો પર્વત પર જાય છે, પણ એવું કંઈ ત્યાં નહોતું। તેને અચરજ ચાલ્યું ગયું, એ સાથે મારે પણ અચરજ ચાલ્યું ગયું। પ્રશ્ન 3 છે, ફકરાના આધારે પ્રશ્નના જવાબ। તો આ ફકરો વાંચી એના આધારે જવાબ લખવાના છે। પ્રશ્ન 4, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવો। તો એના આધારે મેં અહીં વાર્તા બનાવેલ છે। તમે પણ તમારી રીતે શબ્દો ઉમેરી નવી બનાવી શકો। પ્રશ્ન 5, આપેલ કોષ્ટકને ઉદાહરણ મુજબ પૂર્ણ કરો। તો ગઈકાલે, અત્યારે ને આવતીકાલે। તો અહીંયા એક ઉદાહરણ આપેલ છે, એના આધારે બીજામાં અત્યારેનું વાક્ય છે તો ગઈકાલનું લખવી કે વરસાદ જોરદાર પડી ગયો, આવતીકાલે વરસાદ જોરદાર પડશે। અંગ્રેજીમાં વાર્તા વાંચતો હતો, અંગ્રેજીમાં વાર્તા વાંચીશ। હું એકલો ગયો હતો, અત્યારે હું એકલો જાઉં છું અને આવતીકાલે એકલો જઈશ। ગઈકાલે તો બધા વિદ્યાર્થી સાથે પ્રવાસે ગયા હતા, બધા વિદ્યાર્થી સાથે પ્રવાસે જઈ રહ્યા છે। છઠ્ઠો પ્રશ્ન, ઉદાહરણ મુજબ બધા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દ મૂકી વાક્ય લખો। તો પહેલું છે, ત્યાં બહુ જ ગંદકી હતી, તો ત્યાંની જગ્યાએ અહીં, બહુની જગ્યાએ થોડી, ગંદકીની જગ્યાએ સ્વચ્છતા અને છેની જગ્યાએ નથી। એવી જ રીતે બીજું વાક્ય, હું તંદુરસ્ત નથી એટલે કામ કરતો નથી। ત્રીજું, તારી પાસે પાલતુ કૂતરી નથી। ચોથું, પૂનમે ચંદ્ર જોવા મળે। પાંચમું, તું નજીકનું જોઈ શકતો નથી। પ્રશ્ન 7, આપેલ સંવાદ કોણ બોલી શકે તે વિચારો અને લખો। પહેલું, ટિકિટ તો લેવી જ પડશે, ટિકિટ વગર મુસાફરી ન થાય, તો બસનો કંડક્ટર। બીજું, ચાલો આજે વાર્તા કોણ સંભળાવશે? તો શિક્ષક। ત્રીજું, આ દવા તમારે રોજ 2 ટાઈમ તો લેવી જ પડશે, તો ડૉક્ટર। ચોથું, કન્યા પધરાવો સાવધાન, તો બ્રાહ્મણ અથવા પંડિત। પાંચમું, આજે લગભગ સિવાય જશે, કાલે લઈ જજો, તો દરજી। પ્રશ્ન 8, આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો? તો પહેલી પરિસ્થિતિ, પપ્પા તમને મોબાઈલ ન આપે તો? હું પપ્પાને સમજાવીશ કે મારે મોબાઈલમાં શૈક્ષણિક વિડીયો જોવા છે। બીજું, તમારો પરીક્ષામાં પહેલો નંબર આવ્યો હોય તો હું ખૂબ ખુશ થઈ જાઉં। ત્રીજું, આજે તમારી બેન બીમાર છે, તો હું તેનું ધ્યાન રાખીશ અથવા દવાખાને લઈ જઈશ। પક્ષીની પાંખોમાં દોરી ભરાઈ ગઈ છે, તો હું દોરી કાઢીશ અથવા ડૉક્ટરને જાણ કરીશ। તમારા ઘરની આજુબાજુ બહુ જ કચરાના ઢગલા છે, તો હું કચરો લઈને કચરાપેટીમાં નાખીશ અથવા નગરપાલિકાને જાણ કરીશ। પ્રશ્ન 9, જોડકા જોડો। રડતું મોઢું, આશ્ચર્ય, ખડખડાટ હસતું, ઉદાસી અને ગુસ્સાથી ધુઆપુઆ, તો એ જોડવાનું છે। તો આપણે જોઈએ કે રડતું મોઢું, તો આ રડતું મોઢું આવશે। પછી આશ્ચર્ય, તો આ આશ્ચર્ય થશે।
ખડખડાટ અસ્તુ, તો આ અસ્તુનું થશે. ઉદાસી, તો ઉદાસી અને ગુસ્સાથી ધુઆ પુઆ. પ્રશ્ન 10. આપેલ ફકરામાં વાક્યોને શબ્દો આડાવડા થઈ ગયા છે એને ગોઠવી ફકરો ફરીથી લખો. અહીં લખેલ છે, છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. પર્વત ઉપર એને બધું જોવું હતું. ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો. એના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો. જોક્સ, તમને આવડતા કોઈપણ 2 જોક્સ અહીં લખવાના છે. પ્રશ્ન 12 છે, ફકરાને આધારે ચિત્ર બનાવો. તો મને લાલ પતંગ ગમે, મારા ભાઈને લીલો, તો અહીં પતંગ બનાવવાના છે. પાઠ 13. આ એકમમાંથી તમને શું ગમ્યું શું ન ગમ્યું એ જોઈએ. તો શું ગમ્યું? તો છોકરાને પર્વત પર જઈને ચાંદા સાથે મૈત્રી કરવી તે ગમ્યું. શું ન ગમ્યું? તો છોકરો પર્વત પર પહોંચ્યો ત્યારે જે જોવા જાણવા ગયેલો તે કંઈ નહોતું, એ ન ગમ્યું. શું નવું શીખ્યા? તો કોઈ પણ કાર્ય આપણે દ્રઢ સંકલ્પથી સિદ્ધ કરી શકીએ. આભાર મિત્રો.